નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્લાસ્ટિક વિશે જાણીશું। પ્લાસ્ટિક આજના યુગમાં ખૂબ જ ઉપયોગી પરંતુ તેટલું જ હાનિકારક પદાર્થ છે। તે એક કૃત્રિમ માનવ બનાવટનું પદાર્થ છે જે પેટ્રોલિયમમાંથી બનાવવામાં આવે છે। પ્લાસ્ટિક હલકું, મજબૂત અને સસ્તું હોવાથી તેનો ઉપયોગ રોજિંદા જીવનમાં મોટા પાયે થાય છે। આજકાલ પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, જેમ કે પાણીની બોટલ, થેલી, રમકડા, ડબ્બા, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને વાહનોમાં પણ તેનો ઉપયોગ થાય છે। તેની ટકાઉ શક્તિને કારણે તે લાંબા સમય સુધી ચાલે છે અને સરળતાથી તૂટતું નથી। પરંતુ પ્લાસ્ટિકના વધુ ઉપયોગથી પર્યાવરણને નુકસાન થાય છે। પ્લાસ્ટિક કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતું નથી, એટલે કે તે જમીનમાં ઘણા વર્ષો સુધી જળવાઈ રહે છે, જેના કારણે જમીન પ્રદૂષિત થાય છે અને પાણીના સ્ત્રોતો પણ પ્રભાવિત થાય છે। નદીઓ અને સમુદ્રોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકથી જળચર પ્રાણીઓને પણ નુકસાન થાય છે। ઘણીવાર પ્રાણીઓ પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અથવા મૃત્યુ પામે છે। પ્લાસ્ટિક બળવાથી હવામાં ઝેરી વાયુઓ ફેલાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તે શ્વાસ સંબંધિત બીમારીઓ અને અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બને છે। આ સમસ્યાનો ઉકેલ માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। તેના બદલે કપડાની થેલી, કાગળની વસ્તુઓ અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ। સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક પર નિયંત્રણ લાવવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે। આ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ। જો આપણે પર્યાવરણને બચાવવું હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને તેના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે। જો તમને આવા અવનવા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આભાર।